હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયક ભરતી છે એ ફરી આવી ચૂકી છે, બરાબર। એની અંદર શું થયું છે કે વય મર્યાદા છે, વય મર્યાદાનું ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે એને વધારી દેવામાં આવી છે, બરાબર। કેટલી કરવામાં આવી છે? 40 કરી દેવામાં આવી છે અને આ નામદાર હાઈકોર્ટના ચુકાદાને આધારે આ વધારો કરવામાં આવેલો છે, બરાબર। એટલે કે અરજી ગઈ હશે કે ભાઈ વય મર્યાદામાં તમે થોડો છૂટછાટ કરી આપો, એટલે આપણને આંશિક સફળતા તો ઓલરેડી મળી જ છે, બરાબર। અને જેના કારણે જે ઉમેદવારો વય મર્યાદાને લીધે અરજી નથી કરી શક્યા તેમની પાસેથી નવેસરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, બરાબર। એટલે ફટાફટ જે મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે અરજી કરી દે અને જે 21,000 માસિક મહેનતાણું છે એના માટે તૈયાર થઈ જાય છે। હવે વાત કરવા જઈએ થોડીક આગળ, અને એ થોડી હવે દુઃખની વાત આવે છે કે અહીંયા વાત કરવામાં આવે છે કે 11 માસ માટે કરાર આધારિત। અરે ભાઈ, આ કરાર આધારિત આ મિત્રોને રાખવા જેવા જ નથી, આપણે તો કાયમી કરી દેવા જરૂરી છે। કેમ કે જે આપણે ભાવિ ખેલાડીઓ છે એ આપણા રાજ્યમાંથી ને સ્ટેટમાંથી ને દેશમાંથી નામ રોશન કરતાં કરતાં આગળ જાય, બરાબર। એ ક્યાંક તો આપણેથી જ મોટા થવાના છે ને, બરાબર। તો એમનું ઘડતર કરનારા ઘડવૈયાઓ છે એ કરાર આધારિત હોય તો ના મજા આવે, બરાબર। એટલે બને તો કાયમ થાય એવી આશા રાખું છું। બાકી તો સિસ્ટમ જે કરે એ આપણે ફોલો કરવાનું આવ્યું છે, બરાબર। અને આ જે 38 વર્ષ આપણે જે 40 વર્ષ વય મર્યાદા કરી દેવામાં આવી છે એ ઓલરેડી પોર્ટલ પર ચાલુ છે। હું તમને લાઈવ બતાવી દઉં છું કે કઈ રીતે છે, એ જોઈ લો તમે જરા। આપણે આવી ચૂક્યા છે ઓફિશિયલ વેબસાઇટ, એટલે કે જે ખેલ સહાયકની જે એસએસસી ગુજરાત જે છે ત્યાં આવી ચૂક્યા છે, બરાબર। અને આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો કે અહીંયા ફોર્મ ભરવા માટેની લિંક બધું જ આપી દેવામાં આવે છે, કેન્ડિડેટ લોગિનને અહીંયા, અને ડેટ પણ આપી દેવામાં આવે છે કે ક્યાર સુધીમાં ફોર્મ ભરી શકો છો। ઓલરેડી 3જી તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ 8મી તારીખ એટલે કે એવરેજ મંગળવાર સુધીમાં તમે અરજી કરીને ફિનિશ કરી શકશો। કદાચ નો ડાઉટ બની શકે એ 1-2 દિવસ તારીખ લંબાવાય પણ ખરી, પણ એના ભરોસે નહીં બેસતા। જે મિત્રો અરજી કરવા માંગે છે એ તે મિત્રો ફટાફટ અરજી કરીને આપણી જે રોજગારી છે એ રોજગારી મેળવો એવું આશા રાખું છું। બાકી પ્રશ્નો તો ઘણા બધા છે તમને અને મને, પણ એ આપણા સોલ્વ થાય એવું કંઈ થાય તો બહુ સારી વાત છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।